જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 62. હે માનવ, આ 3 લોકની જીવ સૃષ્ટિની રચના જે ત્રિલોકીનાથે કરી છે તે જલતું જગત બનાવ્યું છે. સમજતા નહીં કે આ 3 લોકમાં જીવ સુખી હોય અને પાછા તેના ધર્મની અંદર તે જીવને કપટ કરીને સુખની શિખામણ આપે છે. જો તમે સમજતા હો કે એક જ અવતારી દેવોના ધર્મની કોમનો દેશ હોય તો ત્યાં જીવ સુખી હોય તો તે તમારી ભ્રમણા છે. અને તેવા પણ દેશો તમને જોવા મળશે કે એક જ કોમના જીવ હોય તો ત્યાં એક જ ધર્મના વાળા હોય જ. આ તો એક ધર્મમાંથી બીજા 2-4 ફાટા પડેલા હોય. આ જલતું જગત છે. આ અવતારીઓ કપટ કરે જ. બીજું એવું પણ ન સમજતા કે અવતારીઓના ધર્મમાં તમે કર્મ કરો તે તમારે ભોગવવા ન પડે. તે પણ કર્મ ભોગવવા જ પડશે. અને કદાચ અવતારી દેવો તમારી પાસે કર્મ કરાવે તો પણ તમારે ભોગવવા તો પડશે જ. તે અવતારી જ કહેશે કે કર્મ તો ભોગવવા પડે, કારણ કે આ સૃષ્ટિ જ તેણે કર્મભૂમિ બનાવી છે. એટલે જેવા કર્મ કરશો તેવા તમારે ભોગવવા પડશે. માટે હે જીવ, કર્મ અને ધર્મથી ન્યારા થઈને નિજ આત્મકલ્યાણી બનો, તો જ આ ત્રિલોકીના બંધનમાંથી છૂટા થશો અને જન્મ મરણમાંથી છુટકારો પામશો. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ કહે છે કે હે માનવ, આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે ઈશ્વરના ઘણા કામ કરવાના છે. અને જરીકમથી જિંદગી છે તો આ સંસારના કામ કરવામાં જિંદગી પૂરી થતા જરા પણ વાર નહીં લાગે. તો જેમને એમ છે કે મારે ઈશ્વરનું અનેરું કામ કરવું જ છે તે તો ઈશ્વર કાર્યમાં લાગી જ જાય છે અને ઈશ્વર પાસે શક્તિ પણ માગે છે કે હે પ્રભુ, મને એવી ઉત્તમ શક્તિ આપો કે હું તમારા કામમાં ઉત્તમ રીતે પાર ઉતરું. કેમ કે હે પ્રભુ, તમારી ભક્તિ વિના મારે કોઈ કામ કડી કાળે પણ પૂરા ન થાય. તમારી શક્તિ વિના બધું જ નકામું છે. હે પ્રભુ, મને તો અંતરથી એવો ભાવ થાય છે કે મારે આ મનુષ્ય દેહથી એવા કામ કરવા છે કે તમારા ગુણ સાંભળીને આખા જગતના જીવો આનંદ મારીએ અને તેમને પ્રગટ નજરે નિરખીને ભજે. પરંતુ હે પ્રભુ, તમારા વિના મારાથી તો એક કામ શક્ય કેમ બને? તો મારે તમારો સહારો તો જરૂર જોશે જ. તો મને ઈશ્વર રૂપે એવા સદગુરુ પ્રવીણરામ મળ્યા છે, જેથી સદગુરુને પ્રાર્થના કરીને કહું છું કે હે ગુરુદેવ, તમે સૌની રક્ષા કરો અને મારા આ દેહથી જેમ બને તેમ જીવની રક્ષા માટે ઈશ્વર કાર્ય અનેક ગણા થાય એવી ભાવના છે તો એ મારી ભાવના પૂરી કરવા શક્તિ આપો. હે સદગુરુ, તમારા વિના આ દાસલાલ અધૂરો છે. મારે તમારો સાથ તો છેક સુધી જોશે જ અને આ ભવ કિનારો ઉતરવા માટે પણ. તમારા વિના જીવ માટે પણ કોઈ કાર્ય મારાથી શક્ય નથી કે આ ભવ કિનારો ઉતરવું પણ મારાથી શક્ય નથી. એટલે હે સદગુરુ, તમારો સાથ હંમેશા મને રહે એવી શક્તિ માંગુ છું. તો દયા કરીને મને જગતના જીવ માટે કાર્ય સરસ રીતે કરી શકું એવી મને શક્તિ આપો અને મારી જરીક એવી જિંદગી ખોટા રસ્તે ન વેડફાય અને સદા ઈશ્વર કાર્યમાં જ વપરાય એવી મને શક્તિ આપો. જય સદગુરુદેવ. જરીક જિંદગી ને કામ છે ગણેરા, ઈસતણું કામ મારે કરવું અનેરું. જરીક જિંદગી ને કામ સે ગણેરા, આપો શક્તિ પ્રભુ મુજને રે એવી, ઉતરું તમારા કામ મારે પારું. તમ વિના પ્રભુ મારે રે કામ ન થાય કડી કાળે કદીએ પૂરા. જરીક જિંદગીને કામ સે ગણેરા, કામ કરવા સે પ્રભુ મારે રે એવા, આખા જગતના જીવ રહે આનંદમાં. તમારા વિના પ્રભુ એમ કેમ રે બોને,
જોશે મારે તો તમારો સહારો, જરીક જિંદગીને કામ સે ગણેરા. તમે મળ્યા છો પ્રભુ પ્રવીણ રામ મને રે એવા, સૌની કરો રક્ષા રે તેવા. તમારા વિના પ્રભુ દાસલાલ સે અધૂરા, જોશે સાથ મારે આ બહુ કિનારો રે ઉતરવા, જોશે સાથ મારે આ ભવ કિનારો ઉતરવા, જરીક જિંદગીને કામ સે ગણેરા. રામ ભરોસે. તો આ ભવ કિનારો પાર કરાવે એવા જ્ઞાની તો આ માયાથી પર સ્થિર સ્થાયી છે, એટલે એમને માયા કશું જ ન કરી શકે. ખોટા ફૂલણા ફેલાયેલા છે તે બધી જ માયા ઝાડ છે, એ અવિદ્યાનું મૂળ માયા છે. આપણે જોતા જ હોઈએ છીએ કે અનેક પાખંડી ગુરુઓ આમ જ્ઞાન કહેતા ફરતા હોય છે, અને આમ માયામાં લપટાયેલા એવા મનના મેલા હોય છે. અને જે જ્ઞાની હોય છે એ તો માયાથી નિર્બંધ, એટલે માયાના બંધનમાં નથી હોતા. જ્ઞાની ગુરુઓને આ માયાના એક પણ દ્રશ્યો ગ્રહે નહીં. અને જે ઘર ત્યાગીને મંદિર મઠ બંધાવે અને પાછા સિદ્ધ બનીને પૂજાવા બેસે પૂજારી, અને જે વધારે ભેટ ધરે ત્યાં અધિક આદર કરે અને ત્યાં મહેમાનગતિ કરનાર, એટલે કુટુંબ ત્યજીને શિષ્ય બહુ જ કર્યા અને વાતો છલ ચતુરાઈની કરતો રૂપિયા પડાવતો જાય. હે માનવ, અહીંના કર્મ અહીં જ ભરવાના રહે છે, તો આપણા કારણ માટે શા માટે ભીખ માંગતો જીવને લૂંટતો ફરે છે? આમ એમ કહેતા ફરે છે કે મારે કશું જ ન જોઈએ, અને આમ અંતરથી તો ઉર લેવા ચાહતું હોય. તો આવા ખોટા જ્ઞાની ગુરુઓ તો સાચા જ્ઞાન વૈરાગ ત્યાગીને રૂપિયા ભેગા કરવાના લોભમાં લાગ્યા છે, અને રાજદ્વારમાં જઈને વસવા લાગ્યા. અને આપણે આપણી નજરે જોઈએ જ છીએ ને. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા એ અહમ કહેવાય. તો અહમ લીધા એ તો દ્વૈત ઉપાધિ કહેવાય. અહમ ત્યાગીએ તો સુખદાયી રહીએ. સદગુરુ કહે છે કે માયા તજીએ તો બ્રહ્મ જ દેખાય, પછી માયા ન દેખાય. આ એવી ક્રિયા બળદાયી છે, એટલે જેવું શીખીએ એવું પામીએ. હે માનવ, રાગને ત્યાગો અને કોઈ પણ જીવ અભિમાન ન કરો. બધા જ આપ સ્વરૂપ છે. કેવળ ફકીર હોય એમને તો શુદ્ધ ચેતનને નજરે નિહાળીને એમને ભજતા હોય છે, જેથી બધી જ માયા મિટાવી દીધી હોય છે. તો એવા શુદ્ધ ચેતનને જાણનારા અમારા સદગુરુ પ્રવીણરામ નિજ જ્ઞાની, એટલે કેવળ પદને જાણનારા, એમને આ જગત બધું ભ્રમરૂપી છે એ જાણ છે. આવા જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે, કેમ કે જગત ભરમાયેલું છે. જય સદગુરુદેવ. જ્ઞાની કોઈ માયાથી પરથીર થાય, ફૂલણા ફૂલે તેરે માયા, મૂળય વિદ્યાયાવી. જ્ઞાની કોઈ માયાથી પરથીર થાય, જ્ઞાન કહે એની માયા સંગ્રહ, મન તો મિલા રે ભારી. જ્ઞાની તે નિરબંધ માયાથી, દ્રશ્ય ગ્રહે નહીં કાઈ. જ્ઞાની કોઈ માયાથી પરથીર થાય, ઘરની ત્યાગી મંદિર મઠ બાંધે, સિદ્ધ બની બેસે પૂજારી. પેટ ધરે જ્યાં આદર અધિક, અભ્યાગત નો નાઈ. જ્ઞાની કોઈ માયાથી પર થાય, કુટુંબ તજ્યા શિષ્ય બહુ કર્યા, કરે વાતો છલ ચતુરાઈ. જ્ઞાની કોઈ માયાથી પરથીર થાય, અહીં ના કર્મ અહીંયા ભરવાના, આપણે કારણ નો ભીખ.
જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. બહાર કહે કશું ના જોઈએ, ઉર્મા લેવા જાહે. જ્ઞાન વૈરાગ તજી લોભમાં લાગ્યા, રાજદ્વાર જાય. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. કામ અને ક્રોધ લોભ અને મોહ માયા કેવાય. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. અહમ લીધા વે દ્વેત ઉપાધિ, અહમ તજ્યે સુખદાયી. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. માયા ત્યજી ત્યાં તો બ્રહ્મ જ દેખાય. ક્રિયા બાળક દાયી. રાગ ત્યાગ અભિમાન ન કોઈ, આપ સ્વરૂપ સદાઈ. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. ફકીર કેવળ શુદ્ધ ચેતન ચિન્હા, માયા મૂળ મટાવી. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. પ્રવીણ રામ તેને જ જ્ઞાની, બીજું જગત ભરમાઈ. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. જ્ઞાની કોઈ માયાથી પરથિર થાય. રામ ભરોસે માયાથી પરથિર થાય. રામ ભરોસે. તો એવા શુદ્ધ ચેતનને જાણનારા ફકીર ગુરુદેવને નમસ્કાર છે, જે સર્વ સુખ આપનારા, જેમાં કોઈ વિઘ્ન ન આવે એવા રવિ પ્રકાશની જેમ સદા અજવાળા બનીને રહે, જેથી ક્યારેય અંધારા પાસે ન આવે. જ્યાં મન બુદ્ધિ ન પહોંચે એવા સદગુરુદેવ ઇન્દ્રિયથી પણ પર નિરાકારને જાણનારા, જે દ્રષ્ટિ કે મુઠ્ઠીમાં ન આવે એવા અંદર બહાર વ્યાપે, એ જ નિર્ગુણથી સગુણ થયા અને એ સગુણથી મનુષ્ય અવતાર ધરીને માનવના અધમ ઉદાહરણ માટે યુગે યુગમાં વારંવાર જીવને આ ત્રિલોકીના દેશમાંથી ઉગારવા માટે આવે છે. જેમ કે ક્યારેય સતાર રૂપે, તો ક્યારેય ભાણ રૂપે, તો ક્યારેય પ્રવીણરામ રૂપે આવે છે, જે સર્વના આધાર છે. તો એમની લીલા હું તો રાત દિવસ ગાઉં છું. જેમના રૂપ અલખ એવા મહિમા અતિ, જેમના અગણિત નામ એવા શ્રુતિસાર છે. તો હે દાસલાલ, તમે હર કોઈ એવા સદગુરુ પ્રવીણરામ જેવા જ્ઞાનીને શીશ નમાવો. જય સદગુરુદેવ. નમસ્કાર ગુરુદેવને, જે સર્વ સુખ આપનારા રે. વિઘ્ન કોઈ વ્યાપે નહીં, જ્યાં રવિ નિકટ અંધાર રે. નમસ્કાર ગુરુદેવને. મન બુદ્ધિની નહીં પહોંચ રે, ઇન્દ્રિય પરે નિરાકાર રે. દ્રષ્ટિ મુષ્ટથી રહિત રે, વ્યાપક અંદર બહાર રે. નમસ્કાર ગુરુદેવને. નિર્ગુણ તે સગુણ થયા, જય મનુષ્ય અવતાર રે. અતમુદાહરણ કારણે યુગ યુગ વારંવાર રે. નમસ્કાર ગુરુદેવને. ક્યારેક સતાર, ક્યારેક ભાણ, ક્યારેક પ્રવીણ રામ રે.
સર્વના આધાર રે લીલાએ મની ગાવું રે હું દિવસ રાત દાસ લાલ રે નમસ્કાર ગુરુદેવને કૃપયા લખ મહિમાયતી નામય ગણિત શ્રુતિ સાર દાસલાલ તમે ગુરુને નમો તમારો ભવ સિંધુ પાર રે નમસ્કાર ગુરુદેવને નમસ્કાર ગુરુદેવને રામ ભરોસે તો સદગુરુ કહે છે કે હે જીવ, જો તમને આપેલ સત્ય જ્ઞાન તમે જે સુરા હોય, જે સદા સદગુરુના શરણે આવે એવા જીવને તમારી સત્ય જ્ઞાન વિદ્યા આપો નહીં તો જગતમાં ઝઘડીને ખોટી કર્મની વેલીઓ વધતી જશે. પરંતુ જે કાયર હોય એમને ક્યારેય ન આપતા, કેમ કે એ તો જડ મૂળથી જાય. એટલે કાયર જીવ સત્યનો ફેલાવો નહીં કરી શકે, અને જે ખોટું હશે એનો ફેલાવો જરૂર કરશે. સૌ પનિહારી કૂટી રહી, પણ પાણીની તો એક જ ધાર. એટલે સદગુરુ તો બધાને એક સરખું જ જ્ઞાન આપે છે, એક સરખું જ સમજાવે છે. પણ જેમ ફૂટેલ ઘડામાં પાણી નાખ્યા જ કરો તો એ ભરાતો જ નથી, તેમ અજ્ઞાની જીવને ગમે તેટલું જ્ઞાન આપો પણ એમના હૃદયમાં ઠહેરાતું જ નથી. અને વળી પાછા એવા ગુરુ બનીને ઊંચા સિંહાસને ગાદીને તકિયા રાખીને એ સારમથી જેનો સાર જ નથી નીકળતો એવા તો જ્ઞાન આપવા બેઠા હોય. તો સદગુરુ કહે છે કે એવા માનવી તો મસળની ખાક સમાન છે, કેમ કે બીજા જીવનું પણ જીવન રાખ જેવું કરી નાખે છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, આ માનવ માળખો દીધો છે તો હવે તો હે મૂઢ ગમાર અજાણ માનવ, હવે તો ચેતો. જગમાં જ એક ચેતન સદગુરુને લખો. હે માનવ, જે 3 ગુણમાં રચ્યા એમને પછી સુધ ન લીધી. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, એ જ ભૂલમાં મોટું યુદ્ધ જન્મ મરણનું થાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. વિદ્યા રે આપો સુરાને ચગડીએ તો વેલ વધી જાયો. કાયર ને ન આપતા હે જડમૂળથી જાયો. હે વિદ્યા રે આપો સુરાને હે જગડીએ તો જે વેલ વધી જાયો. સૌરે પનિયારણ હે કૂટી રહી, પાણી એક જ ધારો. જન રે પ્રવીણ રામ ઉભા નહીં, ફૂટેલ ગળે લગારો. વિદ્યા રે આપો સુરાને હે જગડીએ તો જેલ વધી જાયો. જગડીએ તો વેલ વધી જાયો. ઊંચે સડી હે બેસતા ગાદી તકિયા રાખી. પ્રવીણ રામ કહે તે માનવી પાયા મસાણોની ખાકો. વિદ્યા રે આપો સુરાને જગડીએ તો વેલ વધી જાયો. કરતાર દીધો હે માળખો, ચેતી મુંડ જાણો. દાસલાલ કહે જગમાં લખો, ચેતન સદગુરુ પ્રવીણ રામ. વિદ્યા રે આપો સુરાને ચગડીએ તો વેલ વધી જાયો. 3 ગુણમાં રાચ્યા હે પાછી ન લીધી સુધ. દાસલાલ કહે ભૂલમાં મોટું
થશે યુદ્ધ વિદ્યા રે આપો સુરાને ઝઘડીએ તો વેલવો ધી જાય રામ ભરોસે